તો મિત્રો જય માતાજી ને આજે નવા વિડીયો સાથે તમામ મિત્રોનું સ્વાગત છે। એ ગ્રુપ લોન લીધે આપણને શું ફાયદો થાય છે અને શું નુકસાન થાય છે એ વિશે આજે વાત કરવાની છે। તો કોઈ પણ બેનને પૈસાની જરૂર પડી એટલે થોડુંક મનમાં વિચાર કે શું કરીએ તો પૈસા આપણા ઘરમાં લાવીએ એમ। તો શું કરે છે ફરી એમ નીકળશે ને 4 થી 5 બેનાનું ગ્રુપ બનાવી દેશે અને પછી એક સાહેબને ગમે તે ફાઇનાન્સ વાળાને બોલાવી લેશે ને પછી ખાલી મામૂલી ડોક્યુમેન્ટ આલીને ખાલી આધાર કાર્ડના ચૂંટણી કાર્ડ આપીને જ પછી લોન પાસ કરાવી દેશે 30,000 ની કે 40,000 ની કે 50,000 ની ને પછી 2 કે 3 દિવસ પછી આપણને લોન મળી જાય એટલે એ બેને શું કરે છે એમાંથી કોઈ બિઝનેસ કરતા નથી। 40-50,000 રૂપિયા મળી જાય પછી શું કરે કોઈ બિઝનેસ એવા કરતા નથી ને શું કરે છે છોકરો ઘરમાં હોય તો છોકરાના કપડાં લઈ દેશે એમના કપડાં લઈ દેશે પછી એવા ફરવા જશે સારી સારી હોટલમાં જમવા જશે ને મહિનો પૂરો થઈ જશે એટલે પછી પૈસા ખતમ થઈ જશે પતી જશે પછી વિચાર કરશે કે હવે હપ્તો આવી ગયો હવે શું કરીએ એમ તો પછી પાછા ફરી એમ નીકળશે ફરી 4-5 બેનાનું ગ્રુપ બનાવી દેશે ને ફરી પાછા આવ્યા પેલી લોન ભરવા માટે બીજી લોન લઈ લેશે એમ તો પછી બીજી લોન લઈને પછી પહેલો હપ્તો ભરી દીધો પછી શું કરશે બીજી લોનનો હપ્તો ભરવા માટે ત્રીજી લોન લેશે ચોથી લોન લેશે પાંચમી લોન લેશે એમ કરતા એવા લોન લે કરશે ને એક બીજી લોનના હપ્તા ભર કરશે। અમને એવા લોનો લઈને પછી 1 થી 2 વર્ષની અંદર શું થશે એમની અંદર મોટામાં મોટું દેવું થઈ જશે। લોનની અંદર તમે લોન લઈ લે ને તમે દેવામાં ડૂબી જશો। તો આવી જ રીતના 2 જ વર્ષની ગાળામાં એવા 7-7 ને 8-8 લોનો લેશે એટલે મોટા દેવામાં એવા ડૂબી જશે ને દેવું એમના માથે વધારે થઈ જશે તો ટેન્શનમાં છે મોટા દેવામાં એવા ડૂબી જાય છે ને ટેન્શનમાં આવી જાય છે અને ડિપ્રેશનમાં આવી જાય છે કે હવે હપ્તા કઈથી ભરશું। એક મહિનામાં 7 થી 8 હપ્તા ભરવાના એમને આવશે 7-8 લોન લે એટલે કેટલો હપ્તા આપણા મોટા ભરવાના આવે એટલે કઈ આવક તો મળે ને ઘરમાં પછી હપ્તા કઈથી ભરે એટલે ડિપ્રેશનમાં આવી જાય તો પછી છેલ્લી વખત એમની હાલત શું થાય છે એ પણ હું આ વિડીયોમાં તમને કહું છું। તમારે 7 થી 8 લોન લેવાની જરૂર નથી ને તમારે એસ કરવાની જલ્દી કરવાની જરૂર નથી। તમે ખાલી એક જ લોન લો 40 થી 50,000 ની એક લોન લઈને તમે બિઝનેસ ચાલુ કરો ગાય લાવો ભેંસ લાવો અને મોટામાં મોટો બિઝનેસ તો કઈ છે બકરીઓનો બિઝનેસ છે તો તમે 40,000 ની જ ખાલી બકરીઓ લાવશો તો 1 વર્ષની અંદર તો તમે એ 40 થી 50,000 ની બકરી લાવશો ને 1 વર્ષની અંદર તમારે 3 થી 4 લાખની બકરીઓ તમારા થશે। તો કઈ રીતે થશે કે એક બકરી 6 મહિને વાય છે તો 2 થી 3 એના બચ્ચો આવે છે તો એ મોટા થાય ને તમે એક જ બચ્ચું વેચશો તો 10 થી 12,000માં તમારે જશે। તો એવી તમે 40 થી 50,000 ની બકરીઓ કેટલી લાવો તો પછી એ કેટલી વખત વાય ને કેટલી વખત તમે એ બચ્ચા વખત તો તમારી જોડે બહુ બધા પૈસા થશે ને લોકોને તમે વ્યાજવા આલશો ને તમારે લોન ફરી લેવી પડે નહીં ને અમને તમે ધંધો ચાલુ કરશો। મિત્રો હું ફાઇનાન્સની સલાહકાર નથી પણ મેં આ સમાજને જાગૃત કરવા માટે આ વિડીયો મેં બનાવ્યો છે। તમારે લોન લેવી હોય તોય ને ના લેવી હોય તો તમારી મરજી। અમુક લોકો તો શું કરે છે લોન લઈને મોગો કપડો લાવે છે પછી દારૂ પીવે છે આવા બધા ખર્ચા દેવા કરે છે ને પછી તે દેવામાં ડૂબી જાય છે। તો આવા બધા ખર્ચા તમે કરવાનું છોડી દો ને તમે ગમે તે એક જ લોન લઈને તમે બિઝનેસ ચાલુ કરશો તો તમે કોઈના જોડે તમારે હાથ ધરવા જવું પડે નહીં કે બીજી લોન પણ તમારે લેવી પડે નહીં। અથવા તમારે ગાય ભેંસ બકરાનો ધંધો ના ચાલુ કરવો હોય તમારે તો બીજા ઘણા બધા આપણા બિઝનેસ છે તો તમારે પકોડીની લારી ચાલુ કરવી હોય તો એ લારી પણ તમે ચાલુ કરી શકો છો ને એ ના કરવું હોય તમારે તો બાઇક પંચરનું તમે એ ધંધો ચાલુ કરશો તો પણ એ વગર વ્યાજનો આપણો છે। તમે એક પંચર સુધારશો તો 50 થી 60 રૂપિયા તમને મળશે તો 1 વર્ષની અંદર તો તમારે 1 ગણા નહીં 3 થી 4 ગણા તમારા પૈસા થઈ જશે। ને બીજું તમારા તો બીજો એક ધંધો છે કાર ધોવાનો કાર વોશ કરવાનો તો એમાં તમારે શું કરવાનું છે ખાલી મોટર પાઇપના સ્પ્રે લાવી દેવાનો છે ને તમે એક કાર ધોશો ને તો 300 થી 400 રૂપિયા તમને મળશે। તો દિવસની તમે ખાલી 5 જ કાર ધોશો તો તમને કેટલા બધા પૈસા મળશે। તો આ વગર મૂડીનો આપણો ધંધો છે ખાલી પહેલાં થોડોક જ ખર્ચો થશે ખાલી 10,000 ખર્ચો થશે વધારે થાય નહીં તો તમારે 10 થી 20,000 જ ખાલી તમારે લોન લેવાની છે ને પછી આ ધંધો તમે ચાલુ કરશો છો ને તો 1 વર્ષની 3 થી 4 ગણા તમારી જોડે પૈસા થઈ જશે। અને તમે ગ્રુપ લોન લઈને તમે કોઈ ધંધો ચાલુ નથી કરતા ને તમે જલ્દી કરો છો મોગા કપડા લાવશો ને બધું બહુ બધા ખર્ચા કરો છો એટલે પછી તમે દેવામાં ડૂબી જાવશો ને એમાંથી નીકળતા તમારા ઘણા વર્ષો લાગી છે ઘણા વર્ષા નીકળી જાય છે અને તમારા છોરાને પણ ભણવાના નામ ફોફા પડી જાય છે કપડા બપડા લાવવાના પૈસા મળે ના એટલે છોકરાને તમે ભણાવતા બંધ થઈ જાવ। તો આવું બધું તમે છોડી દો અને કંઈક ધંધો ચાલુ કરી દો 30 થી 40,000 ની લોન લઈને તો તમને બહુ બધો ફાયદો થશે અને મારા જેવી શીખમણ કોઈ પણ વ્યક્તિ તમને આપે નહીં। અને તમે લોન લો છો તો તમને કેટલું નુકસાન થાય છે
કે કંપનીવાળો આપણને લોન આપે છે ગમે તે ફાઇનાન્સવાળો, તો વ્યાજ તો આપણી જોડે વસૂલ કરે જ છે ને વ્યાજ વસૂલ કરે એની સાથે સાથે આપણાથી હપ્તો ના ભરાય 2 દિવસ કે 3 દિવસ કે અઠવાડિયું તો એટલો લેટ પડી જાય તો આપણી જોડે પેનલ્ટી પણ ડબલ વસૂલ કરે છે. પેનલ્ટી જેટલા દિવસ આપણે લેટ હપ્તો ભરશું એટલી પેનલ્ટી ચડતી જ જશે. જેમ દિવસ જ જશે એમ પેનલ્ટી ચડતી જશે અને તમારા દેવામાં મોટા તમે ફસાઈ જશો અને તમે પછી લોન લઈને તમે હપ્તા ભરવાનું બંધ કરી દેશો તો તમારો સિબિલ બગડી જશે, ક્રેડિટ સ્કોર તમારો બગડી જશે અને પછી તમારા છોકરા મોટા થશે ને તમારા પરણાય લાગ થશે એટલે તમે લોન લેવા જશો એટલે શું કહેશે ફાઇનાન્સવાળા કે બેંકવાળા, તમારા સિબિલ બગડેલો છે એટલે તમને લોન મળે નહીં. કે ગમે એવો તમારા ઘરે મોટો અવસર આવશે તો ગમે તે કંપનીમાં તમે લોન લેવા જશો તો પહેલાં તમારો આધાર કાર્ડ લઈને તમારો સિબિલ ચેક કરશે ને સિબિલ જો ખરાબ હશે તો તમે દુનિયાના છેડે જશે તો પણ તમને લોન મળે નહીં. અને તમે ગ્રુપ લોન લો અને તમે હપ્તા ના ભરો એટલે સાહેબો તમારા ઘેર આવે અને તમારા ઘેર આવે એટલે સાહેબો શું કહેશે, ચાલો હપ્તો લાવો એમ કહેશે એટલે બૂમો કરો એટલે આજુબાજુવાળા તમારા મસ્કરીઓ કરે ને હપ્તા નહીં ભરતા એટલે ઘેર આવીને સાહેબ કેવા બૂમો કરે ને લોન લેતા હતા તો કેવી એસ કરતા એવી તમારી વાતો કરશે. પહેલાં લોન લઈને કેવી એસ કરતા અને હવે લોન નહીં ભરતા એટલે કેવી એમની સમાજની અંદર ખોટી વાત થાય છે. તો તમે પણ લોન લો તો સારા બિઝનેસ કરો તો તમારી ખરાબ વાત થાય નહીં. તમારી સમાજની અંદર ગમે તે ધંધો તમે ચાલુ કરશો તો એ 40,000નો તમે લોન લેશો તેના ડબલ તમારી જોડે થશે ને લોકોને પણ તમે વ્યાજવા આપશો ને હવે પછી તમારે ગ્રુપ લોન લેવી હોય કે પર્સનલ લોન લેવી હોય તો મેં 3 થી 4 ધંધા બતાવ્યા. એ ધંધામાં તમે પૈસા નાખો અને એ ધંધો તમે ચાલુ કરો તો જ તમે લોન લેજો, નકર મોટા તમે દેવામાં ફસાતા નહીં ને લોન લેતા નહીં. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.